So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So aspirants, BOB એટલે બેંક ઓફ બરોડાની અંદર ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુનની ટોટલ 80 જગ્યા ગુજરાતની અંદર આવેલી છે. આ ઓલ ઓવર વેકેન્સી પડેલી છે યુટી અને તમામ સ્ટેટની. તો તેમાં આપણે ગુજરાત સ્ટેટની વાત કરીએ પર્ટિક્યુલર તો તેમાં 80 જેવી જગ્યા આવેલી છે, જે સૌથી વધારે છે. જોકે સૌથી વધારે નથી, યુપી છે તેમાં 82 જગ્યા આવેલી છે, તો તે સૌથી વધારે છે. ધેન આફ્ટર ગુજરાતનો નંબર આવે છે, એટલે સેકન્ડ સૌથી વધારે ગુજરાતની અંદર 80 જગ્યા આવેલી છે, જે ખૂબ સારી કહેવાય. કેમ કે આ જે વેકેન્સી છે, આ જે પોસ્ટ છે, તેમાં મોસ્ટ ઓફ કોન્ટ્રાક્ટ બેઝિસ જ વધારે હોય છે. પરંતુ આ વખતે પરમનન્ટ કાયમી જોબ અહીં આપણને આવેલી છે, તો ખૂબ સારું કહેવાય. તો તમે જો 10 પાસ હોય તો આ ફોર્મ ભરી શકો છો, કેમ કે 10 પાસ જ આમાં માંગેલું છે. તો દોસ્તો, તમારે આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે, તે ઉપરાંત એજ ક્રાઇટેરિયા શું છે, ફી કેટલી છે, સિલેબસ શું છે, નેગેટિવ માર્કિંગ છે કે નહીં, કેટલું છે, આ બધી જ વાત હું તમને આ વિડીયોમાં જણાવી દઈશ. સો દોસ્તો, ઓલ ઓવર આપણે વેકેન્સીની વાત કરીએ તો ટોટલ 500 વેકેન્સી છે, બધા જ યુટી, બધા સ્ટેટને મિલાવીને. પરંતુ આપણે પર્ટિક્યુલર ગુજરાતની વાત કરીએ તો 80 જગ્યા આપણને અહીં આપેલી છે. 80 જગ્યામાં કેટેગરી વાઇઝ જગ્યા તમે અહીં જોઈ શકો છો. અને દોસ્તો, ઇમ્પોર્ટન્ટ બાબત છે ડેટ, લાસ્ટ ડેટ. તો દોસ્તો 23 તારીખ છેલ્લી છે, 23/5. તો 23/5 પહેલાં જરૂર, જો તમારી ઈચ્છા હોય ફોર્મ ભરવાની તો ભરી દેવું. અને એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત ઓલરેડી આપણે કરેલી છે, માત્ર 10 પાસ અહીં માંગેલું છે. તદુપરાંત તમે જે પણ યુટી, જે પણ સ્ટેટમાંથી ફોર્મ ભરો છો ત્યાંની લોકલ લેંગ્વેજ તમને આવડવી જોઈએ. હવે આપણે એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો એજ ક્રાઇટેરિયા દોસ્તો અહીં 18 થી 26 વર્ષ અહીં આપણને આપેલું છે. તે ઉપરાંત જે પણ એજ રિલેક્શન મળતું હોય છે રિઝર્વ કેટેગરીને, જેમ કે SC STને, OBCને, એક્સ સર્વિસમેન, દિવ્યાંગજનને, તમે અહીં જોઈ શકો છો. ફીની વાત કરીએ તો અહીં 600 રૂપિયા ફી છે જનરલને, OBC, EWS, અને 100 રૂપિયા ફી છે મહિલા, દિવ્યાંગ, SC ST, એક્સ સર્વિસમેન, તે તમામને 100 રૂપિયા ફી ભરવાની રહેશે. સો હવે દોસ્તો, આપણે એક્ઝામ સ્કીમની વાત કરીએ તો દોસ્તો અહીં માત્ર એક જ એક્ઝામ તમારે આપવાની રહેશે. એક એક્ઝામ આપો, ત્યારબાદ મેરિટ બનશે અને તમારું સિલેક્શન થશે. સો આ એક એક્ઝામમાં શું સિલેબસ રહેવાનો છે તેની વાત કરું તો દોસ્તો અહીં ઇંગ્લિશ રહેશે, જનરલ અવેરનેસ રહેશે, મેથ્સ અને રિઝનિંગ રહેશે. આ ચારેય સબ્જેક્ટના 25 ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે અને ઈચ ક્વેશ્ચન 1 માર્ક તમારે અહીં રહેશે. એટલે કે 100 માર્ક્સનું પેપર તમારું કન્ડક્ટ થવાનું છે. અને ટાઈમિંગ છે દોસ્તો, તે તમારે 80 મિનિટ રહેશે. બધા જ ચાર સબ્જેક્ટને દોસ્તો 20 મિનિટ અહીં આપવામાં આવશે. એટલે બધાનું સેક્શન અલગ હશે. એટલે અહીં તમારે સેક્શન કટ ઓફ પણ ક્લિયર કરવાનું રહેશે. બધાના સેક્શન કટ ઓફ પણ થવાના છે અને જેના પર ઓલ ઓવર કટ ઓફ પણ તમારે ક્લિયર કરવાનું રહેશે. અને દોસ્તો, જે નેગેટિવ માર્કિંગ છે તે અહીં 0.25 રહેવાની છે. સો હવે આપણે ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે, ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવાનું છે તેની વાત કરીએ તો તમારે બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં જવાનું છે. BOB કરિયર તમે ટાઈપ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે, તેમાં જવાનું છે. ત્યાં તમે જોઈ શકો છો નીચે એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેના પર તમે IBPSની વેબસાઇટ ઉપર રિડાયરેક્ટ થઈ જશો. તે વેબસાઇટને તમારે ફર્સ્ટ તમારું જે બ્રાઉઝર છે તે તમારે ડેસ્કટોપ સાઇટ ક્લિક કરવાનું રહેશે અને જેના પર તમારા લેન્ડસ્કેપ મોડમાં તમારે મોબાઈલ રાખવાનો રહેશે. ત્યારબાદ તમને વેબસાઇટ દેખાશે, તો ત્યાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. સો અહીં એસ્પિરન્ટ તમારે તમારી બેઝિક ડિટેલ નાખવાની રહેશે, તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મિડલ નેમ, મોબાઈલ નંબર, ઈમેલ ID. ત્યારબાદ કેપ્ચા ફિલ કરી અને ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. સો એટલું કરવાથી તમે નેક્સ્ટ સ્ટેપમાં વયા જશો. અહીં તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમારે જે સેક્શન ખુલશે તેમાં તમારો ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે. સો અહીં તમારે તમારો એક ફોટો અપલોડ કરવાનો રહેશે અને એક ફોટો તમારે ખુદનો અહીં કેપ્ચર કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમે હવે ત્રીજા સેક્શનમાં પહોંચી જશો, જેમાં તમારે ડિટેલ નાખવાની છે. તેમાં ફર્સ્ટ તમારે બેઝિક ડિટેલ છે. સો ફર્સ્ટ અહીં તમારે સ્ટેટ યુટી સિલેક્ટ કરવાનું છે, જ્યાંથી તમારે એપ્લાય કરવાનું છે. તે ઉપરાંત તેની નીચે તેની લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમે જે પણ કેટેગરીમાંથી બિલોંગ કરો છો તે કેટેગરી સિલેક્ટ કરવાની છે. અને ત્યારબાદ અહીં જે પણ દિવ્યાંગ ઉમેદવાર છે, 40%થી વધારે ડિસેબલ છે, તેમને સિલેક્ટ કરવાનું છે અને તેમની જે પણ ડિટેલ છે તે અહીં ફિલ કરવાની છે. ત્યારબાદ આ બધી મેન્ડેટરી ડિટેલ ફિલઅપ કરી અને અહીં એક્ઝામિનેશન સેન્ટર છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. જે પણ તમને નજીક એક્ઝામિનેશન સેન્ટર પડે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેની નીચે તમારે જે પેપર છે તેની લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ પર્સનલ ડિટેલ તમારે અહીં નાખવાની છે, જેમાં જન્મ તારીખ ને જેન્ડરને છે તે બધી તમારે જે પણ કમ્પલસરી તમારે મેન્ડેટરી નાખવાનું છે તે બધી નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. એટલે તમે ત્યારબાદ
ક્વોલિફિકેશન ડિટેલ ઉપર વયા જશો. સો અહીં ફર્સ્ટ તમારે 10માની તમારી ક્વોલિફિકેશન બધી નાખવાની છે. 10માના ટકા, તમારી પાસિંગ ડેટ અને ગ્રેડ શું છે તે. ત્યારબાદ તમે અહીં 12મા અને ગ્રેજ્યુએશનનું ફૂલ ફિલઅપ કરી શકો છો. ત્યારબાદ જો તમારે કોઈ પણ એક્સપિરિયન્સ હોય તો તમારે તે તમે અહીં ડિટેલ આપી શકો છો. અને તેની નીચે અહીં તમારે તમે કઈ કઈ લેંગ્વેજ જાણો છો, રીડ, રાઇટ એન્ડ સ્પીક ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે વેલિડ યોર ડિટેલ પર ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા સામે તમારો પ્રિવ્યૂ આવી જશે. તમારે બધી ડિટેલ ચેક કરી કમ્પ્લીટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે અપલોડનું સેક્શન ખુલી જશે. તેમાં તમારે 10માની માર્કશીટ અને સર્ટિફિકેટ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ ફિલ કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે ફોર્મના લાસ્ટ સેક્શનમાં પહોંચી જશો, જ્યાં તમારે પેમેન્ટનો સેક્શન છે. તેમાં તમારે કેપ્ચા ફિલ કરી સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમે રીડાયરેક્ટ થઈ જશો બિલ ડેસ્ક ઉપર અને અહીં તમારે જે પણ મોડથી તમે પેમેન્ટ કરી શકો છો. સો આઈ હોપ દોસ્તો કે તમને બધી સમજાઈ ગયું હશે. કાંઈ પણ મનમાં ક્વેરી કે કાંઈ પ્રોબ્લેમ નહીં હોય. તેમ છતાં જો કાંઈ પણ પ્રોબ્લેમ, કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને બેઝિક કમેન્ટ બોક્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. હું અચૂક તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળીને વિડીયોમાં દોસ્તો.